એક એવો દેશ પણ છે જેની મહિલાઓ આર્મીનું નામ સાંભળતા જ ધ્રુજવા લાગે છે. તેઓ ક્યારેય પણ આર્મીમાં જોડાવા માંગતી નથી, તેમ છતાં આ મહિલાઓને ન ઈચ્છવા છતાં પણ આર્મીમાં જોડાવવું પડે છે અને ખૂબ જ અઘરી અને મુશ્કેલ ટ્રેનિંગનો સામનો કરવો પડે છે. અને અહીં મહિલા આર્મીનું જાતીય શોષણ એક સામાન્ય વાત છે, પણ તાલીમના નામે આ મહિલાઓ પર ટોર્ચરની ખૂબ જ ખરાબ અસર પડે છે. સિનિયર ઓફિસર તેમને કલાકો સુધી તેમના રૂમમાં બંધ રાખે છે અને ન કરવાના કામો કરે છે. અને આપણે વાત કરીએ છીએ ઉત્તર કોરિયાની મહિલા આર્મી ટ્રેનિંગ વિશે. અને ઉત્તર કોરિયાની મહિલા આર્મી સાથે બીજું શું થાય છે, તેમને કેવા પ્રકારની તાલીમ આપવામાં આવે છે અને તેની પાસે કેવા કામ કરવામાં આવે છે. અને અમે તમને ઉત્તર કોરિયાની મહિલા આર્મીના તે રહસ્યોથી પરિચિત કરાવીશું જેને ઉત્તર કોરિયા હંમેશા છુપાવવાની કોશિશ કરે છે. મિત્રો, ઉત્તર કોરિયાની સેનાનું સૌથી મોટું રહસ્ય એ છે કે ઉત્તર કોરિયા દુનિયાને એ બતાવવાની કોશિશ કરે છે કે ત્યાંની મહિલા ખૂબ જ ઉત્સાહથી સેનામાં જોડાવા જાય છે, પરંતુ સત્ય તો એ છે કે ત્યાંના નિયમો અનુસાર મહિલાને બળજબરીથી સેનામાં સામેલ કરવામાં આવે છે. અને જે મહિલા આર્મીમાં જોડાવા નથી માંગતી તેમનું જીવન મૃત્યુથી પણ ખરાબ કરવામાં આવે છે. જોકે જે મહિલા આર્મીમાં જોડાય છે તેમના જીવનમાં પણ કંઈ ખાસ બદલાવ આવતો નથી, કારણ કે તેમને પણ સેનામાં જબરદસ્ત ત્રાસ સહન કરવો પડે છે. ટ્રેનિંગના નામે મહિલાને ગંભીર શારીરિક ઈજાઓ થાય છે. તાલીમના નામે તેમને લાઇનમાં ઊભા રાખીને ખરાબ રીતે માર પણ મારવામાં આવે છે. અને તાલીમ માટે તેમને એવી જગ્યાઓ પર મોકલવામાં આવે છે જ્યાં તો ન પાણી હોય કે ન તો ખોરાક. તેમને ખૂબ જ મર્યાદિત સંસાધનો સાથે ટકી રહેવું પડે છે. અને મિત્રો, મહિલા આર્મીઓ સાથે અહીં કેટલું ટોર્ચર થાય છે તે અંદાજ તમે એ વાત પરથી જ લગાવી શકો છો કે આર્મીમાં સામેલ મહિલાઓને તેમના પીરિયડ દરમિયાન કોઈ પણ છૂટછાટ આપવામાં નથી આવતી, અને ના તો તેમને સેનેટરી પેડ આપવામાં આવે છે. અને અહીં મહિલાને હજુ પણ પીરિયડ્સ દરમિયાન કપડાનો ઉપયોગ કરવાની જ ફરજ આપવામાં આવે છે. અને ઉત્તર કોરિયાની સેનામાં મહિલા આર્મીનું યૌન શોષણ ખૂબ જ મોટા પાયે થાય છે. અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઘણીવાર તેમની બટાલિયનમાંથી ઘણી સુંદર મહિલાઓને પસંદ કરે છે અને તેમની સાથે ખૂબ જ મજા કરે છે. અને અહીં મહિલાને ના પાડવાનો કે વિરોધ કરવાનો કોઈ પણ અધિકાર નથી. અને ઘણી વખત ઉત્તર કોરિયાની મહિલાઓને નહાયા વગર જ મહિનાઓ પસાર થઈ જાય છે, કારણ કે તેમને નહાવા માટે પણ પાણી નથી મળતું. કોઈને નહાવું હોય તો ખુલ્લામાં જઈને ઝરણામાં નહાવું પડે છે, અને તે પણ તેમના પુરુષ અધિકારીઓની સામે જ. જોકે કેટલાક આર્મી યુનિટ એવા પણ છે જ્યાં મહિલાઓને સ્નાન કરવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અને હા, ભોજનના નામે આ મહિલાઓને થોડીક રોટલીના ટુકડા અને ભાત સાથે આપવામાં આવે છે, અને ખૂબ જ ઓછો ખોરાક આપી તેમની પાસેથી જબરજસ્ત કામ કરવામાં આવે છે. પરિણામ એ આવે છે કે આ મહિલાઓ ખૂબ જ બીમાર પડવા લાગે છે. ત્યારબાદ તેમને સારવાર પણ મળતી નથી, અને કેટલીક મહિલાઓ આ પરિસ્થિતિઓમાં જીવન જીવતા શીખી જાય છે, પરંતુ જેઓ આ મુશ્કેલ પરિસ્થિતિઓને સહન નથી કરી શકતી તેઓ બીમાર પડી જાય છે. અને જ્યારે તેઓ ખૂબ જ બીમાર પડી જાય છે ત્યારે સેનાના ઉચ્ચ અધિકારીઓને એવું લાગે છે કે હવે આ મહિલાઓ તેના માટે કોઈ ખાસ કામની નથી, ત્યારે તેને લાપતા કરી દેવામાં આવે છે અથવા તો તેને લાવારિસ હાલતમાં છોડી દેવામાં આવે છે. અને ઉત્તર કોરિયાની સેનામાં કોઈ રસોઈયા પણ નથી હોતા, કારણ કે રસોઈ બનાવવાની તમામ જવાબદારી પણ મહિલા સેનાની છે. એવું નથી કે તેમને રસોઈ બનાવવા માટે કોઈ અલગથી રાખવામાં આવ્યું છે, પરંતુ સામાન્ય ફરજ સિવાય તેમને રસોઈ પણ કરવી પડે છે. ઘણી વખત મહિલાઓને તેમની ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે, કારણ કે તેમને દિવસભર ડ્યુટી કરવી પડે છે અને સાંજે તેમને ભોજન પણ બનાવવું પડે છે. અને ઉત્તર કોરિયાની સેનામાં એક અલગ કિસ્સો એ પણ છે કે અહીં પુરુષ સેનાઓને યોગ્ય સુવિધાઓ પણ મળે છે, પરંતુ મહિલા સૈનિકો માટે સ્થિતિ ઘણી મુશ્કેલ છે. ખુલાસા અનુસાર એક નાનકડા રૂમમાં ઘણી સંખ્યામાં મહિલા આર્મીને રાખવામાં આવે છે. ક્યારેક પરિસ્થિતિ એવી પણ બની જાય છે કે બધા માટે એક જ સાથે સૂવું શક્ય નથી હોતું. અહીં મહિલા સૈનિકોને સૂવા માટે ઘાસ અથવા તો ડાંગરના ભૂસામાંથી બનાવેલી પથારી આપવામાં આવે છે. ખરેખર તો સેનામાંથી નિવૃત્ત થયેલા લોકોને ઘણું સન્માન આપવામાં આવે છે, પરંતુ આ મામલે પણ ઉત્તર કોરિયા ઘણું પાછળ છે. અહીં ફક્ત એક જ વ્યક્તિનું માન અને સન્માન છે, બાકીના બધા જ માટે ફક્ત અપમાન જ અપમાન છે. અને આર્મી સાથે જોડાયેલા આ તમામ રહસ્યો અને ખુલાસા સમયાંતરે ઉત્તર કોરિયાની સેનામાંથી ભાગવામાં સફળ થયેલી કેટલીક ભૂતપૂર્વ મહિલાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.